અમારી ચોરી પકડાઈ ગઈ ગાઈસ. અમે ઘરે એમ કીધું હતું કે અમે છે ને મતલબ આ પનીર ને એવું બધું કેપ્સિકમ ને એવું બધું લેવા જાય, પણ અમારે લેવાનું તો જો અમારે ગાર્ડનમાં હિંચકા ખાવા હતા ને ઘરે અમે એમ કીધું કે અમે લેવા જાય. અમે બ્લિંકિટ કરી દીધું ને અમે ઘરનું એડ્રેસ નાખી દીધું. તો અમે ગાર્ડનમાંથી જોઈએ કે એ ભાઈ અમારા ઘર તરફ જાય. અમે પાછળથી રાડો પડે કે ભાઈ ઊભો રહે ઊભો રહે, પણ એ ભાઈ મારી એક નો સાંભળી ને એ આવીને ક્યાં ઊભો રહ્યો. જેવા મારા પપ્પા નીચે આવવા માટે સીડીએ ઊભા રહ્યા ને એવો બ્લિંકિટ વાળા આવ્યો ને મારા પપ્પાને ઓનલાઈન ઓર્ડરને એટલો છત્રીનો આંકડો. મારા પપ્પા મારી ઉપર તો ગુસ્સાની નજરોથી જોઈ, એ ભાઈ ઉપર એ ગુસ્સાની નજરોથી જોઈ. પછી મારી બેને પછી મારા માટે મારા મોઢામાં તો મગ ભરે. મારી બેન તો બોલવા માટે એક શબ્દ નહોતો એક્સપ્લેન કરવાનો. પછી મારી બેને મારા પણ કીધું કે પપ્પા બહુ સસ્તું મળે, 50% ઓફ હતું, અહીંયા તમે લેવા જાવ બધું મોંઘું છે, ખોટા ટાટિયા તોડીને જવું એના કરતાં અમે ઓનલાઈન મગાવી. ને 2 મિનિટ પહેલાં અમારા પપ્પાને શું કહીને કહ્યું કે અમે જઈએ છીએ પનીર લેવા માટે. ને અમે પકડાઈ ગયું ગાઈસ ને ઘરના ખીજાણી અલગ છે. જો ને અમે મેં કહ્યું આ એક કેપ્સિકમ, આ બીજા કેપ્સિકમ, આ દહીં મેં ગયું, આ પનીર ને આ પનીરનો મસાલો. ઓકે ગાઈસ બાય, થેન્ક યુ ફોર વોચિંગ. કોમેન્ટમાં અમારા માટે 2 શબ્દ લખો, સો સેડ. આજનો દિવસ જ ખરાબ છે. બાય.